જેટલું જમીન ઉપર હાલે છે એટલું એને પેટમાં હાલે છે સાહેબ. અને ત્યારે એવા ત્યાંથી આવ્યો વિનાશ કરનારો આ કોરોના. એટલે કહી દઉં છું કે જીન શાસનને લાખ લાખ વંદન કરવાનું મન થાય કે હેમચંદ્ર સૂરીજી મહારાજ સાહેબે હિંસા મુક્ત વિશ્વની સંકલ્પના આપી છે કે સમગ્ર ધરતી ઉપર એક પણ પ્રાણીની જ્યારે હત્યા ન થાય ને ત્યારે માનવ જીવન સારું થાય. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ હેમચંદ્ર સૂરીજી મહારાજ સાહેબ. આખું અભિયાન ચલાવ્યું છે એમણે. તો મને વાત કરી કોઈએ, બહુ મને મજા આવી કે ભાઈ બધા સાથે મળીને એક પ્રાર્થના શરૂ કરે. 1 જ મિનિટની ખાલી પ્રાર્થના થાય ને તો એનો અવાજ બધા સાથે મળીને ભેગા મળીને જ્યારે પ્રાર્થના કરે કોઈ એક વિષય ઉપર તો એ 100% સાચી નીવડે. અને હિંસા મુક્ત અત્યારે માણસોની જરૂરિયાત આપણને ખબર જ નથી કે આપણે જે ક્રીમ મોઢા ઉપર ચોપડીએ છીએ એ બનાવવા માટે કેટલા પ્રાણીઓની હત્યા થઈ. આપણને ખબર જ નથી આપણે પર્સ વાપરીએ છીએ, આપણે બેલ્ટ વાપરીએ છીએ, અરે આપણે શૂઝ પહેરીએ છીએ, એના માટે પણ કેટલા પ્રાણીઓની હત્યા થાય છે. જાણવું એ તમારો અધિકાર છે. કેટલું તો કહેવાના ખાલી આપણે વેજીટેરિયન છીએ દોસ્તો, પણ આપણને ખબર જ નથી કે આમાં કેટલી વસ્તુ ઉમેરવામાં આવે છે. ત્યારે તમે કોઈ પણ પ્લેન કે કોઈ પણ ટ્રેન જાતી હોય તો તમે જુઓ એમાં શું ગણાશે કે આ 1200 કિલોમીટર હોર્સ પાવરથી ચાલે છે. આ શબ્દ સાંભળ્યો છે તમે? કોઈ પણ પાવર હોય એ પાવરનું સૌથી મહત્તમ મૂલ્ય કેમાં વપરાય તો કે હોર્સ પાવરમાં. કેમ ભાઈ? સૌથી તાકાત વાળો તો લાયન છે ને, તો આખી દુનિયામાં લાયન પાવર વપરાવો જોઈએ ને, ટાઈગર પાવર વપરાવો જોઈએ ને. હોર્સ તો શાકાહારી છે, શાકાહારી હોય છે છતાં પણ ભલા માણસ એ હોર્સ પાવર વપરાય છે. આનો મતલબ ઈ કે શાકાહારમાં જ તાકાત છે ભલા માણસ આખી દુનિયાને પાવર આપવાની. સાત્વિક વિચારધારાની. તમે બળદગાડા જોયા, ઘોડાગાડી જોઈ, ઊંટ ગાડીમાં હું તમે બેઠા હશો. કેમ ભાઈ કોઈ દી ટાઈગર ગાડી ન જોઈ? કેમ ભાઈ કોઈ દી વરુ ગાડી કે શિયાળ ગાડી ન જોઈ? જો કે એમાં બેહો તો પછી તમે નો રહ્યો, એ છેલ્લી રાઈડ હોય. પણ એ માંસાહારી પશુઓની વાત છે જે એવું એક મીથ ચલાવવામાં આવે છે દુનિયા દ્વારા, દુનિયાના કેટલાક લોકો દ્વારા કે માંસાહાર ખાય ને જે એને ભલા માણસ શક્તિ આવે, પાવર આવે. આ કોણે ચલાવ્યું છે? જ્યારે જૈન ફિલોસોફી 2500 વર્ષથી એ મત ઉપર છે સાહેબ, કે જે ખાય ઈંડું એના આરોગ્યમાં હોય મીંડું. ભલા માણસ એનાથી દૂર રહ્યો તમે. તો આવી મહાન, એકવાર જોરદાર તાલના ગડગડાટથી આપણે એમને વધાવવા જોઈએ.